મારું નામ છે નિરાલી ઓળેદરા અને આજે છે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનનો તહેવાર એટલે કે ભાઈ અને બેનના અતૂટ સંબંધનો તહેવાર કહેવાય. કે બેન એના ભાઈને રાખડી બાંધે અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે એના જીવનમાં કોઈ વિકટ પરિસ્થિતિ ન આવે, ભગવાન એને લાંબુ આયુષ્ય આપે, એની બધી મનોકામના પૂરી કરે. અને ભાઈ એવું વચન આપે કે હું આ જીવન તારી રક્ષા કરીશ. એટલા માટે રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ છીએ. અને આજે મને અહીંયા આવીને બહુ ખુશી થઈ. બધાને મેં જોયું કે બધા ભાઈઓ ઊભા હતા, એની બહેનો એને રાખડી બાંધવા આવી હતી. એટલે એ લોકો ભલે અહીંયા જેલમાં હોય તો પણ એને એવું આમ મહેસૂસ થાય કે આજે અમે આ તહેવાર ઉજવ્યો અને એની બેન અહીંયા રાખડી બાંધવા આવી. બધાને મળીને એ લોકોને આનંદ થાય. તો આજે આ રક્ષાબંધનનો તહેવાર છે. તો બસ હું અહીંયા આવી છું રાખડી બાંધવા માટે મારા ભાઈને. નામ રમેશ વસરામભાઈ ગોહિલ, હું અમરેલી જિલ્લાનો વતની છું. હાલ ભગવાન ભોળાનાથ શંકર ભગવાનની પૂજા અર્ચના અને રીઝવવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં પણ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર. એમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈના હાથે રાખડી બાંધે છે. જે નિમિત્તે આ સુંદર પર્વની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જેલ પ્રશાસન દ્વારા સુંદર મજાનું આયોજન કરેલ છે. અને જુનાગઢ જેલ પ્રશાસન અમોને દરેક પ્રસંગ, ધાર્મિક પ્રસંગ ઉજવવા માટે પૂરતો સાથ સહકાર આપે છે. તે બદલ હું તમામ બંદીવાન ભાઈઓ વતી જેલ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનું છું. GR વણઝારા, જુનાગઢ જિલ્લા જેલ. જેલોના ઇન્સ્પેક્ટર, જેલના પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર KLN રાવ અને DIG શ્રી બારોટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ જુનાગઢ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહેલ છે. રક્ષાબંધન નિમિત્તે બહારથી બહેનો જે જેલમાં બંદીવાન ભાઈઓ છે તેઓને રાખડી બાંધી અને વહેલીમાં વહેલી તકે એ લોકો જેલમાંથી મુક્ત થાય તેવા આશીર્વાદ આપી રહ્યા છે. રક્ષાબંધન તહેવારની ઉજવણી હરેક જેલોમાં દર વર્ષે થાય છે કે જેથી કોઈ બંદીવાનને એવું ના લાગે કે અમે સમાજથી અલગ છીએ. આજરોજ એ લોકો જેલમાં કોઈક ના કોઈક નાનામાં નાના કે મોટા ગુનાની અંદર આવેલા છે, પણ એ લોકો એક સમાજનો ભાગ છે, જેથી એમને પણ સમાજની અંદર રહી શકે એ માટે આજરોજ અત્રેની જુનાગઢ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે.